શ્રી કૃષ્ણ એક એવું પાત્ર જે ભગવદ્ ગીતામાં હોય, મહાભારતમાં હોય, બાળ સ્વરૂપમાં હોય કે પછી ભલે ને ટીવી સિરિયલના પાત્રમાં, કૃષ્ણને સાંભળતા અને જોતા બધા જ કૃષ્ણમય બની જતા હોય છે. તો 90ના દાયકાથી લઈને 21મી સદીમાં આવા કેટલાક એક્ટર્સ છે જેમણે શ્રી કૃષ્ણનું પાત્ર ભજવી એ હદે વ્યુઅર્સને ભરોસો અપાવી દીધો કે હા, કૃષ્ણ આવા જ હશે. તો આવો જન્માષ્ટમીના પર્વે ટીવીના કયા કયા કલાકારોએ શ્રી કૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો એ વાત કરીએ. जीवन तो इस क्षण का नाम, पर हम ये जानते हुए भी इतना सा सत्य समझ नहीं पाते. जीवन बीत जाता है. एक सत्य यदि हम हृदय में उतार लें कि ना हम भविष्य देख सकते हैं, ना ही भविष्य निर्मित कर सकते हैं, हम तो केवल धैर्य और साहस के साथ भविष्य को आलिंगन दे सकते हैं, स्वागत कर सकते हैं भविष्य का. तो क्या जीवन का हर पल जीवन से नहीं भर जाएगा? स्वयं विचार कीजिए. સિદ્ધાર્થ કુમાર તિવારીની સિરિયલ મહાભારતમાં સૌરભ રાજે કૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ સિરિયલ સપ્ટેમ્બર 2013ના રોજ શરૂ થઈ હતી અને ઓગસ્ટ 2014માં પૂરી થઈ હતી. સૌરભ રાજે હાલમાં જ ખતરો કે ખિલાડીમાં ભાગ લીધો હતો. આ શોમાં સૌરભ એલિમિનેટ થયો હતો. अपने कर्तव्य को पहचानो और तब निर्णय लो, क्योंकि निर्णय तो तुम ही को लेना पड़ेगा. यदि तुम ये चाहते हो कि निर्णय मैं लूं और तुम इस युद्ध के उत्तरदायित्व से बच जाओ, तो ये नहीं होगा पार्थ, कदापि नहीं होगा. क्योंकि ये युद्ध भी तुम्हारा है और इस युद्ध का परिणाम भी तुम्हारा. B.R. ચોપરાની મહાભારતમાં શ્રી કૃષ્ણનો રોલ નીતિશ ભારદ્વાજે ભજવ્યો હતો. ચાહકો આજે પણ નીતિશ ભારદ્વાજ જેવા અન્ય કોઈ કલાકારે શ્રી કૃષ્ણનો રોલ ભજવ્યો નથી તેમ માને છે. આ સિરિયલ ઓક્ટોબર 1988 થી જુલાઈ 1990 સુધી ચાલી હતી. હાલમાં જ નીતિશ ભારદ્વાજે વેબ સિરીઝ સમાંતર 2માં કામ કર્યું હતું. सफलता का आनंद केवल वही प्राप्त कर सकते हैं जिन्हें गिरने का भय ना हो. इसलिए किसी की सहायता पर नहीं, स्वयं के सामर्थ्य पर विश्वास कीजिए. राधे राधे. સિદ્ધાર્થ કુમાર તિવારીની સિરિયલ રાધા કૃષ્ણમાં રાધા અને કૃષ્ણના પ્રેમની વાત કરવામાં આવી છે. આ સિરિયલમાં કૃષ્ણનો રોલ સુમેધ મુદગલકરે ભજવ્યો છે. આ સિરિયલ ઓક્ટોબર 2018માં શરૂ થઈ હતી. આ સિરિયલ હજુ પણ ચાલે છે. સુમેધે વિવિધ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. बस यहीं से निष्काम कर्म योग की साधना शुरू होती है. अर्थात तुमने कहा कि प्राणी फल पाने की इच्छा से ही कर्म करता है, परंतु निष्काम कर्मयोग ये सिखाता है कि फल पाने की इच्छा से नहीं, बल्कि अपना कर्तव्य पूरा करने के लिए, अपने धर्म का पालन करने के लिए कर्म करो. फल पर भरोसा रखकर कर्म मत करो, क्योंकि फल पाना तुम्हारे हाथ में नहीं, तुम्हारे अधिकार में केवल कर्म करना ही है. રામાનંદ સાગરની કૃષ્ણ સિરિયલ જુલાઈ 1993 થી લઈ ઓક્ટોબર 1997 સુધી આવી હતી. આ સિરિયલમાં કૃષ્ણનો રોલ સર્વદમને ભજવ્યો હતો. સર્વદમન ડી બેનર્જી છેલ્લે 2016માં MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળ્યા હતા. હાલમાં સર્વદમન ઉત્તરાખંડમાં રહીને પંખ નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે. राधे, प्राण तो हम दोनों के एक ही हैं, केवल शरीर दो हैं. ये बिछड़ना तो केवल दो शरीरों का है. सोचता हूं, परंतु जो निर्धारित हो चुकी है वो लीला तो हमें करनी ही होगी. जिस कार्य को करने का भार उठाया है वो कर्तव्य तो हमें पूरा करना ही होगा. તો આજ સિરિયલમાં કૃષ્ણનો ટીનેજ રોલ સ્વપ્નિલ જોશીએ ભજવ્યો હતો. કેટલીક હિન્દી સિરિયલમાં કામ કર્યા બાદ સ્વપ્નિલ જોશી વિવિધ મરાઠી ફિલ્મોમાં કામ કરે છે. मैया को नहीं कहना कि मैंने चुपके से माखन खाया. नहीं कहोगे तो मैं तुम्हें भी माखन दूंगा. दोनों खाएंगे. हाँ, बराबर बराबर. तुम अच्छे हो, तुमने मैया को दही कहा. अब तुम्हें और खिलाऊंगा. खाओ.
શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ કલાકાર ધૃતિ ભાટિયાએ શ્રી કૃષ્ણનો રોલ પ્લે કર્યો હતો. ખાસ વાત એ હતી કે ઘણા સમય સુધી લોકોને ખબર નહોતી કે કૃષ્ણનું પાત્ર ભજવનારી ધૃતિ છોકરો નહીં પણ એક છોકરી છે. આ સિરિયલ જુલાઈ 2008 થી સપ્ટેમ્બર 2009 સુધી પ્રસારિત થઈ હતી. પછી ધૃતિએ ઇસ પ્યાર કો ક્યા નામ દૂં અને માતા કી ચોકીમાં કામ કર્યું હતું.